જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને વયાસી વાડીએ, અને આપણે છે ને હાઠિયું અધૂરી હતી ને એટલે આ વાડીએ જ વયાસી. અત્યારમાં ફટાફટ નાખી દઈએ, 8:30 થયા. અને આપણે છે ને ઉત્સન પપ્પાની છે ને કાલ વંડા ગયા હતા ને, તો થોડુંક છે ને આપણે વિડીયો બનાવવાનું કીધું કે બનાવતા આવજો, તો થોડોક મેક્યો છે. અને હજી છે ને બે બેન કરિયાવર તો છે ને ખાલી લખાવીને આવ્યા છીએ, એટલે આવ્યો નથી હજી ઘરે આવતા હજી થોડીક વાર લાગશે. આવશે ત્યારે બતાવશું અને પછી કહેશું આપણે. અને એવું છે ફેમિલી. અને આજમાં તો આપણે છે ને ફટાફટ આ હાઠિયું કાઢી નાખવાનું છે, અને પછી ઓલી વાડીએ ઝારમાં શરૂ કરવી છે મોટરને. આ વાડીએ છે ને એટલી ડુંગળી પાવાની છે, તો ઉછન પપ્પા છે ને ત્યાં જશે. અને એવું છે ફેમિલી. તો ફટાફટ હવે નાખવા માંડીએ ફેમિલી. થોડીક એવી બકાલાની ઝલક બતાવીએ આપણે મસ્ત મજાની. આ છે ને આપણે ઓલી વાલોળ કહેવાય ને, એ છે સરસ મજાની. આ એક ઓળ છે, એ ખૂટિયાઈ નથી ખાધી. શેઠામાં તાર બાંધેલો હોય કે એટલે ખૂટિયાઈ નથી ખાધી. જવો. અને આ બાજુ બીક લાગે એમ, તો આ વાલોળ છે ને ફર્સ્ટ ક્લાસ આવવા માંડી છે, મસ્ત મજાની 1 નંબર. તો ફેમિલી છે ને આ ઊભા શેઢે છે, ઠેઠા સુધી વળશે એક જ તે આ વાલોળની. એ જ નથી ખાધી. બાકી તો આમાં બધી તો આવ્યા, એ તો તમને ખબર જ છે. પણ હવે છે ને ફાલ પાછો આવવા માંડ્યો છે. હવે પાવા છે દાણિયા, પણ આમાં ફટાફટ આપણે કામ કરતા હોય ને એમાં સમય ન મળે. ને આ તુવેર છે ને એ ફેમિલી બીજી છે. જો આ પાસ્તરો ફાલ આવતો એને બદલે અત્યારે હંધાઈને હારવાર જ ફાલ આવી ગયો. અને આપણે જો આ તુવેર છે ને એ અલગ છે. આ જો નહીંતર તો ઘૂરખા હોય, બહુ જ ફાલ આવે આને. પણ આપણે જો એટલી હાઠિયું નાખવાની બાકી છે. અહીં શેઢામાં જો આવી રીતે નાખી દેવાની છે. આ ઘડીએ મંડીએ નાખવા ફટાફટ ફેમિલી. હવે ફટાફટ નાખવા માંડીએ ને જેકેટ નથી બદલાવવું અત્યારમાં, બુશેટ નથી પહેરવો, જેકેટ ભલે પહેરેલું રહ્યું. અને ફટાફટ નાખવા માંડીએ હવે હાઠિયું. અને તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાની વાડી કરી નાખી છે કમ્પ્લેટ. અડધી કલાકથી ત્યાં શેઠે નાખી દીધું બધું હાઠિયું. અને ઓલા શેઠે કાલમાં નાખ્યું છું થોડુંક આજમાં આ શેઠે નાખ્યું. અને વાડી કરી નાખી કમ્પ્લેટ. હવે ખેડવાની છે આપણે. એટલે આમાં બધે પડી હતી ને, એ જો ઓલા શેઠે પાળો કરી નાખ્યો છે. શેઠે જ નાખ્યું બધે. ત્યાં વાડીમાં કંઈ ઘાહી નથી કરી. ઉચ્ચન પપ્પા કહેતા ઘાહી કરી નાખી, પછી કે ટ્રેક્ટરે પાછું મારી દેવું. પણ મેં કીધું ઘાહી નથી કરવી. તો આપણે બધે જો શેઠે પાળા કરી નાખ્યા છે, ભૂંદણાય ન આવે અને માલ બહુ કવરાવે નહીં, બે વાત થાય. અને બાકી ફેમિલી હવે ખેડવાનું છે. ને ઉચ્છન પપ્પા જો 2 કેરા પાઈ દીધા હશે, કરી દીધી છે ડુંગળીમાં મોટર વહેતી. હવે જાય 2 કેરા લગભગ પાઈ દીધા છે. ત્યાં આપણે એટલી વારમાં છે ને હાઠિયું નાખી દીધું. થોડાક ભૂંગળા ફેરવાના હતા, એને ફેરવી નાખ્યા હશે. અને આપણે ફર્સ્ટ ક્લાસ હાઠિયું નાખી દીધું અડધી કલાકની અંદર. અને હવે ફટાફટ છે ને આપણે ડુંગળીની કેરા મળવા માંડીએ. ઉછન પપ્પાને ઘડીક પોરો આપીએ અને એને હવે ઘરે જવાનું છે. તો એટલું કામ કરાવ્યું છે એણે. જુઓ એટલે આ છે ને આપણે 17 જમણે પાણી આવ્યું છે આ ડુંગળીમાં. આજે 17મો દિવસ છે, પણ ડુંગળી છે ને 1 નંબર થઈ ગઈ, મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. જુઓ. અને કેરા છે ને આપણે ડબ્બો જ પાવાના છે, પછી હમણાં ઉપાધિની. અને ઉછન પપ્પા જો આટા મારે, જો આવે છે આ બાજુ. અને આપણે છે ને જુવારમાં 1 જ પાણ પાયું છે. આ જુવાર છે ને એને 1 જ પાણ પાયું છે ને, ત્યાં ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ. પણ હજી આમાં છે ને અઠવાડિયું નથી પાવું, એટલે છે ને કડસાની શક્યતા બેક ઓછી રહે. પાણ ઓછા પાઈને તો, નહીતર છે ને ઝાકળ રહી જાય ને એટલે કડસો આવી જાય. બરાબર જ હોય ને. કેમ છો બધાય? મજામાં ને? મજામાં ને બધાય. હા એવું છે હંધી. આપણે નાકા ટોસી છે. જો પાણી શરૂ કરી દીધી છે મોટર ડુંગળીમાં. હા આપણે જવાનું છે પછી બીજી વાડી આવડું એટલું પાય ને પછી. હા પછી જવાનું છે ઓલી વાડીએ ઝાર પાવા. અને આમાંય પાવી થી પણ છે ને આપણે ટ્રેક્ટર છે ને આ શેઠે હકારવાનું હોય, પછી ભીનું થાય કે નહીં, એટલે આપણે આજ નથી ખમી દઈ. તો આમાં પાછું આંકવાનું છે, કટર મારવાનું છે. એટલે ફેમિલી ઉછન પપ્પા ભાગ્યા છે ઘરે હાથમાં ચપ્પલ લઈને. અને બેન ને 2 વ્યા જાય હવે.
હવે ત્યાં કંઈ કામ નથી. આપણે ઓલી વાડીએ છે ને, ઓલી વાડીએ આપણે ઝાર પાવાની છે, પણ હવે ઘરે થોડુંક બકાલું ઉતારવાનું છે, ચોળા ને એવું. પછી આપણે જાશું ઝાર પાવા. અને આકડાની ટીલડી છે ને, ઉત્સવભાઈને માથું દુખતું હતું ને ત્યારે આપણે ઘરે ગોતતા હતા, પણ ઘરે કાંઈ હોય નહીં. પણ અહીં કેટલો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ આકડો છે, સરસ મજાનો. અને ઉત્સન પપ્પા છે ને એમ કે થાય કે એવું થોડું હોય, પણ હું કહું એને બહુ માથું દુખતું હતું ને તો આકડાની ટીલડી છે ને એ હું કહું સોંપડી દઈ તો હું કહું સારું થઈ જાય. અને આ છે ને આમાં એના બિયા આવે મસ્ત મજાના, સરસ મજાના. અને આની છે ને ઔષધિ બનાવે બધાય. જો કેવા બિયા આવે, થેર નીકળ્યો છે મસ્ત મજાનો. તો ચાલો ફેમિલી, આપણે છે ને આ કેરામાં પાણી પગી ગયું છે એટલે, અને આપણે પાઈ દઈએ હવે ડુંગળી ફર્સ્ટ ક્લાસ. અને જો નાકું ધોવા માંડ્યું છે, હાથ મારુંથી જો નાકું પાવડો પડી ગયો ને તે ધોવાય છે એટલે વયા જાય ફટાફટ. એક નાકું મળી લીધું છે. અને આમાં છે ને આ બાજુના કેરા કરીએ આપણે, પણ ડુંગળી કરવાની હોય ને એટલે સડાહ પ્રમાણે જ કેરા કરાય તો આખા ભરાય રહી અને ડુંગળી હરખી પીવે મસ્ત મજાને. જવો આમાં હાર્યું હાર્યું કેવી સરસ મજાનું પાણી હાલ્યું જાય છે એક જ હરખું. અને જવો એક હરખું પાણી હાલ્યું જાય, કાંઈ આઘું પાછું ક્યાંય નહીં એમ. અને આપણે આપણા ટ્રેક્ટરે જ લાઠેલું છે મસ્ત મજાનું, સરસ મજાના કેરા એક હરખા પી જાય, કાંઈ ઢાળ બાળ ક્યાંય પડે નહીં. અને સડાહમાં પાણી જાય ને એટલે હરખો કેરો પીવે નિરાતે ડુંગળી, એટલે સારા થાય ગાંઠિયા એમ કહે. અને એવું છે ફેમિલી. તો ચાલો હવે છે ને ફેમિલી આપણે પી ગયું છે ફટાફટ. જવો છેલ્લા કેરામાં મળી મૂક્યું છે અને જવાનું છે આપણે ફટાફટ ઘરે. એટલે મોટર બંધ કરી આવીએ પહેલાં, અને પછી ત્યાંથી હાઈવે માથે નીકળી જઈએ. હાઈવે ઉપર જઈને જાઉં છું, પપ્પા લઈ જાય. અને છે ને પછી આપણે થોડુંક બકાલ ઉતારવાનું છે ઘરે. અને અત્યારે વાગી ગયા છે 9:30. અને હવે જઈએ ફટાફટ ઘરે. સૌના પપ્પા આવી ગયા છે લેવા, આપણે પહોંચી ગયા છીએ એટલે ને ત્યાં લેવા આવી ગયા છીએ. અને ઘડીક આપણે છે ને હાઈવે માથે હાલ્યા જઈએ, ત્યાં સવા આવી ગઈ છે આપણી ગાડી લેવા. જાઓ ઘડીકમાં ઘરે જઈને પાછા લેવાય આવી ગયા. તો ચાલો ફેમિલી, આપણે તો વાડીએથી તો વહી આવ્યા બપોરે. અને આવીને બહુ આપણે છે ને એટલું કામ હતું ને તે આપણે છે ને વ્લોગ જ બનાવવાનો સમય ન રહ્યો. અને અત્યારે તો બપોરે આપણે કેટલા બધા છે ને મસ્ત મજાના સકરિયા બાફી નાખ્યા ને ખાઈ ખાઈને હોતા કાઢી નાખ્યા. ફેમિલી સરસ મજાના સકરિયા એટલા બધા ખાઈ લીધા. આમ જવો ને આપણે પગાભાઈએ છે ને પોપિયા તોડ્યા હતા મસ્ત મજાના સાહેબના ફરજામાંથી. તો 2 પોપિયા લાવી નાખ્યા જો એટલા ખાધા. અને પોપિયા તો આપણે વાળીએ છીએ પણ ને ફેમિલી અત્યારે તો છે ને અંધારું થઈ ગયું છે. ભેંસે ધોઈ લીધી છે પણ વિડીયો બનાવવાનો સમય જ નથી રહ્યો અને અંધારું થવા માંડ્યું છે ઘમઘોર. બાકી ફેમિલી ચાંદા મામા ઉગી ગયા છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના. જવો મસ્તીના ઉગી ગયા છે ચાંદા મામા. અને મસ્ત મજાનું છે ને આપણા ફળિયામાંથી છે આ બધું સીન સરસ મજાનું. તો બાકી શીકુડી છે ને બહુ જવો અત્યારે શીકું બતાય છે. અત્યારે દી હાથમાં ગયો ને પછી બતાવી જવો આવી રીતના શીકું આવ્યા છે સરસ મજાના. અને ને બાકી તો ફેમિલી જવો દી હાથમાં ગયો છે ને સીન મસ્ત મજાનું સીન થયું છે. ઓ ભાઈ કે અમારે સુરત. અને અત્યારની બસ છે, અત્યારની છે તો બીજું કાંઈ નથી મેકવાનું. તો ફેમિલી અમારે છે ને ભાઈ ગયા છે સુરત. આવેલા હતા 2-3-4 દિવસ થા. અને આપણે અત્યારે 12 શૂટ લેતા હતા ને તો વિડીયામાં આવી ગયા. અને આપણે કહીએ છીએ ને હાડિયું જોઈ ગયા ત્યાંથી લાવે. સુરત છે મસ્ત મજાની દુકાન, સરસ મજાની કારખાનું છે એટલે ત્યાંથી મેકલાવે હાડિયું. અને આપણે ગામમાં જાશું, આપણે છે ને ગામમાં ક્યારેક જાશું વિડીયો બનાવવા ફેમિલી. અને સમય રહે ત્યારે આપણે સમય હોય નહીં એવું છે, પણ ક્યારેક પાછા જઈ ચડીએ કે ફેમિલી. આપણે છે ને શાકભાજી સરસ મજાની થઈ ગઈ છે અત્યારે મસ્ત મજાની. પણ અંદર જઈને વિડીયો લેશું કાલમાં. આપણે કાલમાં છે ને આ વાડીમાં જ કામ કરવાનું છે ફેમિલી. અને
પછી આપણે વિડીયો લઈશું ફર્સ્ટ ક્લાસ કાલમાં. અને માં બેસી ગયા છે, જુઓ હા બેઠા છે, પણ અત્યારે અંધારું થઈ ગયું ને તો બહુ ચોખ્ખું નથી આવતું ફેમિલી. બાકી જો સાંદા મામા સરસ મજાના બતાય છે, લાઇટે છે અત્યારે. બાકી છે ને પવન સખી છે ને ત્યાં જો અત્યારે લાઇટું થવા માંડ્યું છે. જવો એવી રીતની લાઇટ થાય છે, લાલ લાલ આવી રીતની લાઇટ થવા માંડે. દી હાથમી જાય ને પછી ત્યાં સુધી તો બહુ આવી લાઇટ ન થાય. અને અત્યારે મને એમ છું કે દી હાથમી ગયો ને તો હરખું કાંઈ સીન નહીં આવે, પણ તોય તે મસ્તીનું સીન ફેમિલી. ધૂખલાટ નથી ને એટલે એકદમ મસ્ત મજાનું ચોખ્ખું આવે છે, ફર્સ્ટ ક્લાસ. નહીંતર હું કહું વાડીમાં જાઉં પહેલાં જોયું તો ચોખ્ખું આવે ને તો હું કહું થોડોક વિડીયો બનાવી લો ફેમિલી. આમાં છે ને આપણે પાલકને એવું છે ને એ બધું ગોળ કરતા હતા વાડીએથી વિયેવા, હાંઠિયું બહાર કાઢીને પછી આપણે છે ને આમાં ગોળ કરતા હતા, એટલે સમય જ નથી મળ્યો વિડીયો લેવાનો. તો મને એમ થયું હું કહું અત્યારે છે ને સાંજ પડી ગઈ છે અને મસ્ત મજાનું આપણી વાડીમાં બકાલું થઈ. બાકી છે ને આમાં આપણે કોથમરીનું ઓળિયા છે સરસ મજાના, અને મૂળા જવો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે મસ્તીના. હું કાલના વિડીયોમાં બતાવીશ, નિરાતે લઈશ ત્યારે. જવો આ પાળામાં બધે છે ને મૂળા છે આપણે. અને અત્યારનો વ્યૂ છે ને એકદમ જોરદાર આવે છે, ફર્સ્ટ ક્લાસ. એટલે છે ને અત્યારે તો નહીંતર છે ને અંધારું જેવું થઈ ગયું છે, પણ તોય વ્યૂ સરસ આવે છે, ચોખ્ખો આપશે એટલે. તો આપણે થોડોક વિડીયો લઈ લઈએ. બાકી ફેમિલી જો આવું અંધારું થઈ ગયું છે, બહુ હજી કાંઈ દી ક્યારનો હાથમી ગયો છે. આપણે ભેંસ દૂધ થાય ને ત્યારનો, પણ વિડીયો બનાવવાનો બાકી હતો તો હું કહું થોડોક વિડીયો લઈ લઉં. અને બાકી છે ને બેન અહીંયા લસણ ભારતીથી જો એટલું ગોળ કર્યો છે. અને ખડ છે ને ફેમિલી આમાં બહુ થાય. અને આ વાડીની વિડીયો કદાચ જોયો હોય તો આખી વાડી ભરીથી પાણીની. અને પછી હુકાણું ને પછી હાંકીને આપણે છે ને આવી રીતનું બકાલું નીપજાયું છે એમાં સરસ મજાનું. આખી વાડી ભરીથી આપણે રીંગણીને બધું, રીંગણી સુધી ભર્યું હતું પાણી, પણ ગોઠણ આપણે દિવાલે આફળી જાતું પાણી એટલું ભરાણું હતું. આ બે ખાડો કહેવાય. પણ મેથી ફેમિલી છે ને ઓલી ભારે મેથી આવે, ઓલા પાંદડા કહેવાય ને ગોળ પાંદડાવાળી, પણ જો વહી ગઈ છે, આવી રીતની વહી ગઈ છે. એમાં છે ને અહીંયા આપણે એ બહુ ઉજરે નહીં એવું લાગે છે કે આ જમીનને ભાવતી નહીં હોય, કોને ખબર. તો એટલી જ રહી આખા કેરામાંથી. 1.5 કિલો મેથી આ કેરામાં સાટીથી, 2 કેરામાંથી. અને બાકી તો આપણે છે ને ઓલા શેઢે છે સાટેલી, એમાંય થોડાક વહી ગઈ છે. પણ પાણી ભરાતું ને તો ફેમિલી આમાં છે ને હાવ પોસું છે. એટલે તો ચાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.